બનાસકાંઠા જિલ્લામાં વધુ એક શિક્ષકની બેદરકારી સામે આવી। વાવના ઉચપામાં શિક્ષક સતત 2 વર્ષથી ગેરહાજર। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો વધુ એક નમૂનો બહાર આવ્યો। દાંતા બાદ વાવ તાલુકાના ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષક પણ 2 વર્ષથી પણ જોવા મળી રહ્યા છે ગેરહાજર। બાળકોના ભવિષ્યની ચિંતા ન કરનાર શિક્ષકો સામે બરતરફ કરવો જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે। જિલ્લાના દાંતા બાદ વાવના ઉચપા પ્રાથમિક શાળામાં શિક્ષણ પણ 2 વર્ષથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું। શાળાના ફરજ બજાવતા દર્શનભાઈ અંબાલાલ પટેલ નામના શિક્ષક શિક્ષણ વિભાગમાં જાણ કર્યા વિના કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી। જોકે શિક્ષણ વિભાગ દ્વારા 1 માસ અગાઉ આ શિક્ષકને નોકરી ઉપરથી બરતરફ કર્યા હોવાનું સામે આવ્યું। જોકે સતત ગેરહાજર રહેતા શિક્ષણના કારણે બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે, તો આ ભૂતિયા શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે। બનાસકાંઠાના દાંતાના પાંચા પ્રાથમિક શાળા બાદ વાવના ઉચપામાં પણ ભૂતિયો શિક્ષક જોવા મળ્યો। છેલ્લા 2 વર્ષથી શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું સામે આવ્યું છે। દર્શનભાઈ અંબાલાલ પટેલ નામના શિક્ષક જેઓ જિલ્લા અરસપરસમાં ખેડાના મુવાડીથી બનાસકાંઠાના વાવના ઉચપા ખાતે બદલી કરવામાં આવી, પરંતુ 6 માસ જેટલો સમય વીત્યા બાદ છેલ્લા 2 વર્ષથી શિક્ષક શાળામાં ગેરહાજર જોવા મળી રહ્યા। જોકે આચાર્ય અને એસએમસી દ્વારા જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શિક્ષક દ્વારા ના તો રાજીનામું આપવામાં આવ્યું કે ના હાજર થયા। અંતે જિલ્લા શિક્ષણ અધિકારીએ 2 વર્ષથી ગેરહાજર રહેતા દર્શન અંબાલાલ પટેલને મહિના પહેલા નોકરી ઉપરથી બરતરફ કર્યા છે। ત્યારે સવાલો ઊભા થાય છે કે જિલ્લા શિક્ષણાધિકારીને ખબર હતી કે શિક્ષક કેનેડા સ્થાયી થયા છે, તો આટલા દિવસ સુધી કેમ બરતરફ ના કરાયા? 2 વર્ષ સુધી ઉચપા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો વિના વંચિત રહ્યા, તો તેની જવાબદારી કોણ? સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। એ સાહેબ હું નોકરી બોલે છે, વહેલા હું હાજર હોતા જ નથી, બહાર એમની દાતે રહ્યા છે, એટલે એક શિક્ષકની પણ જરૂર છે। સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરવાનો અરજી કરી, પણ હજી કોઈ એનું સેટિંગ જ નથી થયું। કોને રજૂઆત કરી? અમે ગામવાસી ઘણા છો, 10 થી 15 જણા માણસો। રજૂઆત કોને કરી હતી? ખોડાભાઈ દેસાઈ નાગજી અને વરદાભાઈ વેરસી ઠાકોર ને રાજપૂત ધાગાભાઈ। પેલા જે શિક્ષક હાજર નથી એમનો પગાર હજી ચાલુ છે, એમનો પગાર ચાલુ જ છે ને? હા, નામ નથી નીકળ્યું। હા, નામ નથી નીકળ્યું, એના માટે આગળ રજૂઆતો કરી આગળ? હા, ઘણી કરી છે, કોઈ હજી ફાઇલ જ નથી આવી। ઓકે વાવ તાલુકાની ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શનભાઈ જે 1 વર્ષ કરતાં વધુ સમયથી બિન અધિકૃત રીતે શાળામાં ગેરહાજર હતા, જે અનુસંધાને શાળાના મુખ્ય શિક્ષકના રિપોર્ટના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અને અત્રે જિલ્લા કક્ષાએથી દર્શન પટેલને 3 નોટિસ ઇસ્યુ કરી દર્શન પટેલ દ્વારા નોટિસનો કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નહીં, અને છેલ્લે ગયા મહિને સરકારના નાણાં વિભાગના ડિસેમ્બર 2006ના ઠરાવ મુજબ એમને નોકરીમાંથી બરતરફ કરવાનો હુકમ કરી દેવામાં આવેલ છે। દર્શન પટેલ સામે તમામ શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે 3 વર્ષથી હાજર રહેતા નથી, બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે, અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે, અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી। આવી રજૂઆતો પણ કરીને થાક્યા, અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી। એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી। પ્રાથમિક શાળા તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। ઉચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મ્યુચ્યુઅલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022થી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિન અધિકૃત રીતે ગેરહાજર છે, જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે, તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે। સાહેબ, હાલ ક્યાં છે? તમારે કોઈ કોન્ટેક્ટ થયો ખરા? છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો, તો એમને ફોન લાગતો ન હતો, એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો।